ગુજરાત ફોર્સિંગ તથા પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના સહયોગથી મેઘરજ તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા કક્ષાએ સરપંચ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ, મહિલા બાળ વિકાસ કચેરી મોડાસાના અકરમભાઈ શેખ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા અને કાર્યકર બકુલાબેન, મારુતિ સેવા ટ્રસ્ટના હિતેન્દ્રસિંહ સહિત 13 સરપંચ અને 28 તલાટી મંત્રીઓ તેમજ વિસ્તરણ અધિકારીઓ હાજર રહેલા, જેમાં બાળકોના બાળ સંભાળ, આરોગ્ય, પોષણ અને શિક્ષણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। જગદીશભાઈ પંડ્યા દ્વારા તાલુકાની પંચાયતોમાં જીપીડીપી પ્લાનમાં કેવા મુદ્દા સામેલ કરવા અને તેમાં ખર્ચવાળા અને ખર્ચ વગરના કામો સમાવવાની તેની માહિતી આપવામાં આવી। ખાસ ગ્રામ પંચાયત વિકાસ આયોજન શા માટે આયોજન બનાવવાની પ્રક્રિયા, બાળ સેવાના મુદ્દા, બાળ કેન્દ્રિત ગામો, સામાજિક રૂપે સુરક્ષા, જીપીડીપી બનાવવાના રિસોર્સ ગ્રુપની ચર્ચા, સરકારી યોજનાઓનું સંચારું અમલીકરણ કરવું અને જીપીડીપીમાં સામેલ કરવા બાબતે ચર્ચા કરી હતી। સાથે ગ્રામ કક્ષાના પ્રશ્નો, આંગણવાડીઓના પ્રશ્નો જીપીડીપીમાં સામેલ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી।